આજે આપણે ગુજરાતી ઊંધિયું બનાવવાના છીએ, પણ આ ઊંધિયામાં આપણે કોઈપણ શાકભાજી તળ્યા વિના ફટાફટ બની જાય તેવું ઊંધિયું બનાવવાના છીએ, એટલે ઊંધિયું બનાવવામાં કંટાળો પણ નહીં આવે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે મુઠિયા બનાવી લઈએ। તો મુઠિયા માટે 2 કપ બેસન લીધો છે અને પછી તેમાં આપણે અડધો કપ ઘઉંનો જે કરકરો લોટ આવે એ લીધો છે। તેમાં આપણે 1 કપ મેથી ઝીણી સમારીને સારી રીતે ધોઈને એડ કરી દેવાની, અડધો કપ કોથમીર એડ કરી દેવાની, 2 ચમચી જેટલું તેલ નાખી દઈએ। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલા આદુ મરચાંનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો, અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલું તલ, 1 ચમચી જેટલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। હવે તમે જો લસણ ખાતા હોય તો આની સાથે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો। હવે આ બધું જ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। આપણે મેથીને સારી રીતે ધોઈને લીધી છે એટલે પાણીની જરૂર બહુ નહીં પડે, પણ જો જરૂર પડે તો બને ત્યાં સુધી ઓછું પાણી લેવું। તમે જ્યાં ઓછું પાણી લઈને બનાવશો મુઠિયા તો તમે આને સ્ટોર પણ કરી શકો છો। આ મુઠિયા અઠવાડિયા 10 દિવસ સુધી કશું જ નથી થતું। તમે એકવાર બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરી દો તો પણ મુઠિયા સારા રહે છે। પણ જો પાણીનો ઉપયોગ કર્યો હોય તો મુઠિયા વધારે દિવસ સારા નહીં રહે। હવે આ રીતે બધા જ મુઠિયાને આપણે બનાવી લઈએ અને તેને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। તો મુઠિયા આપણા હવે તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ સોફ્ટ મુઠિયા થયા છે। તો મુઠિયાને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને ઊંધિયાની તૈયારી કરી લઈએ। તો તેના માટે લીલા ચણા છે, વટાણા છે અને તુવેર છે, તેને આપણે કુકરમાં નાખીને થોડું પાણી એડ કરી દેવાનું અને તેમાં હળદર મીઠું નાખીને આપણે તેને 1 સીટી વગાડી લઈએ, જેથી ચણાને બધું ફટાફટ ચડી જાય। તો હવે આપણે શાકભાજી વઘારી લઈએ। તો તેના માટે 5 થી 6 ચમચી જેટલું તેલ લઈ લેવાનું, તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈએ। પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની। પછી આપણે અહીંયા રતાળું લીધું છે, રતાળાને 1/4 કપ જેટલું છે, તો એને આપણે આ રીતે મોટા મોટા પીસ કરીને કટ કરીને પહેલાં તેલમાં એડ કરી દીધું, જેથી સારી રીતે સતળાઈ જાય। પછી તેમાં 1 બટાકું, થોડી સૂરતી પાપડી અને વાલોળ પાપડીને આ રીતે કટ કરીને એડ કરી દેવાની। આ બધી જ વસ્તુ આ રીતે તમે તેલમાં એડ કરશો એટલે એકદમ સરસ સતળાઈ જશે અને તેને આપણે તળવાની પણ જરૂર નહીં પડે। પછી તેમાં થોડું ગાજર, થોડા શક્કરિયા અને 1 રીંગણું એડ કરી દીધું। હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દીધું અને આ શાકભાજીને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું, જેથી શાકભાજી આપણા થોડા સોફ્ટ થઈ જાય। શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં 1 ટામેટાને એડ કરી દઈએ આ રીતે કટ કરીને। પછી તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને બધું જ સારી રીતે મિક્સ કરીને તેને ઢાંકીને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું। તો તમે જોઈ શકો છો શાકભાજી આપણા ચડી ગયા છે અને આપણે જે તુવેર ચણા બાફીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈએ। પછી આમાં 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો, જેથી ઊંધિયાની જે ગ્રેવી હોય એનો સ્વાદ પણ સરસ આવશે અને તેમાં થિકનેસ પણ ખૂબ સરસ આવશે। પછી આપણે 1 કપ પાણી એડ કરી દેવાનું અને પાણીને સારી રીતે ઉકળવા દેવાનું। પાણી ઉકળી જાય પછી આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા એ એડ કરી દેવાના અને તેને સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાના। પછી આપણે તેને એકવાર જોઈ લેવાનું, મુઠિયા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હશે એટલે આપણે તેને એકદમ ધીરે ધીરે જ મિક્સ કરવાનું। આ રીતે કટ કરીએ તો મુઠિયા આપણા એકદમ સોફ્ટ છે અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દીધા। તો આપણું ફટાફટ બની જાય તેવું ઊંધિયું તૈયાર થઈ ગયું છે। તો આ ઉત્તરાયણમાં તમે પણ આ ઊંધિયાને જરૂરથી ટ્રાય કરજો અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।